સુરતમાં ફરી લૂંટની ઘટના બની છે। પૂણા વિસ્તારમાં લેસની દુકાનમાં કામ કરતા કારીગરને ચપ્પુ મારી 3.5 લાખની લૂંટ ચલાવાઈ હોવાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। સુરતમાં લૂંટની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે। સુરતના પૂણા વિસ્તારમાં લૂંટની ઘટના બની હતી, જેમાં લેસની દુકાનમાં કામ કરતો ધ્રુવીન વસાણી નામનો ઈસમે બેંકની બહાર રૂપિયા લઈ નીકળતા જજાણા ચપ્પુ વડે હુમલો કરાતા તેની પાસેથી 3.5 લાખની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા। બેંકની બહાર રેકી કરી બેસેલા બે ઈસમો કરાયેલા હુમલાની ધ્રુવીનને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિમર હોસ્પિટલ ખસેડાયો હતો। તો બનાવની જાણ થતાં પૂણા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ કાફલો સ્થળે દોડી ગયો હતો અને બનનો નોંધી તપાસ હાથ ધરી હતી। સર, પૂણા વિસ્તારમાં લૂંટની ઘટના બની છે, કઈ રીતની તપાસ છે? સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂણા ગામ નજીક ફરિયાદી પોતે કોટક મહિન્દ્રા બેંકમાંથી 3.5 લાખ રૂપિયા લઈ અને જતા હતા। એ દરમિયાન બે અજાણ્યા ઈસમોએ તેમને પાછળથી આવી અને તેમની ઉપર એસોલ્ટ કરી અને 3.5 લાખ રૂપિયા લૂંટી લીધા અંગેની પ્રાથમિક હકીકત મળતા પૂણા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આ બાબતે ફરિયાદીની ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ છે। તેમજ આ બંને લૂંટ કરનાર ઈસમો બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। ઇજાગ્રસ્ત વ્યક્તિ અત્યારે હાલ હોસ્પિટલમાં છે અને ત્યાં એમની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે।